કેવું પડે હો? મને લાગે છે કે હું સપનું તો નથી જોતો. એ સપના વાળી જોતો નથી ભાઈ, કામે ચડી ગયા છે. વાળુને? આ બધું તારું કામ નહીં. અરે તારું કામ તો ફક્ત રાગડા તાણવાનું. રાગડા તાણી રાખતું તાર. એ રાગડા તાળવાનું જેવા તેવાનું કામ નથી. તું ગાયને તો બતાવ. અલ્યા એમાં શું બહુ મોટી વાત છે? આ રાગડા તો ગામના કૂતરાય હાથ પડે તાણે છે. એ ગાતા આવડે છે તને? અરે હું વાત કરે જોરદાર. ચલ ગા ગા. એમણા પકડ મારો પીહળો. હા સાંભળતા રે. એ અમલ મને આખી રાત સડ્યો. અમલ મને આખી રાત. બસ 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 બસ. બીજું હો ભાઈ. એ જાગરે દના જાય, જાગરે દના જાઓ. મારા હાડા બે હરખા ભેગા થયા છે ને. બહુ સરસ ગાયો. હા હવે હું ગાઉં છું, તું સાંભળ. ગરવી ભોમ ગુજરાતની જીરે, જોને ગરવી ભોમ ગુજરાતની ને જેના વિદેશમાં થાય વખાણ. એ જોને ઇન્દ્રલોક જ્યાં ઝાંખો પડે, અરે જેનો જોટો જડે નહીં ક્યાંય, હો જેનો જોટો જડે નહીં ક્યાં. હે ગાંધી તણી ગુજરાત જ્યાં જન્મે સરદાર સમાવી, અરે આ તો નરબંકા નિપજાવતી, અરે અહીં પાડિયા એટલા પીર, હો અહીં પાડિયા એટલા પીર. જય જય માં ગરવી ગુજરાત, ઘેર ઘેર આનંદ ને લહેર છે. સંતો ને ભક્તો ના વાસ, કુદરતની મોટેરી મહેર છે. જય જય માં ગરવી ગુજરાત, ઘેર ઘેર આનંદ ને લહેર છે. સંતો ને ભક્તો ના વાસ, કુદરતની મોટેરી મહેર છે. ધમધમતા ધંધા અહીં વર્ણ જ વેપાર છે. મબલખ પાકે છે ધાન, મહેનતુ નર નાર છે. હે ધમધમતા ધંધા અહીં વર્ણ જ વેપાર છે. મબલખ પાકે છે ધાન, મહેનતુ નર નાર છે. ધીંગી ધરા છે નીપ જાવ,
ઠેર ઠેર પાણીની નહેર છે, ધીંગી ધરા છે નીપ જાવ, ઠેર ઠેર પાણીની નહેર છે, જય જય માં ગરવી ગુજરાત, ઘેર ઘેર આનંદની લહેર છે, સંતોને ભક્તોના વાસ, કુદરતની મોટેરી મહેર છે. ઉત્તર દક્ષિણના છીએ સાહસિક વેપારી, ચરોતરના વસવાટી વિદેશમાં બહુ ભારી. ઉત્તર દક્ષિણના છીએ સાહસિક વેપારી, ચરોતરના વસવાટી વિદેશમાં બહુ ભારી. અમેરિકા લાગે ગુજરાત, ગોરાને ગામડાથી વેર છે, અમેરિકા લાગે ગુજરાત, ગોરાને ગામડાથી વેર છે, જય જય માં ગરવી ગુજરાત, ઘેર ઘેર આનંદને લહેર છે, સંતોને ભક્તોના વાસ, કુદરતની મોટેરી મહેર છે. હાલાર કચ્છ સોરઠના સુરાવડી પૂરા, ઝાલાવાડી જોરું ક્યાંય નથી અધૂરા. હે હાલાર કચ્છ સોરઠના સુરાવડી પૂરા, ઝાલાવાડી જોરું ક્યાંય નથી અધૂરા. ગોહિલવાડ ગૌરવ કહેવાય, શેર માથે ઈ હવા હેર છે, ગોહિલવાડ ગૌરવ કહેવાય, શેર માથે ઈ હવા હેર છે, જય જય માં ગરવી ગુજરાત, ઘેર ઘેર આનંદની લહેર છે, સંતોને ભક્તોના વાસ, કુદરતની મોટેરી મહેર છે. કાઠિયાવાડી કામઢા ને રત્ન કલાકાર છે, ના ઘેર ના માનવી મોટા શ્રીમંત સાહુકાર છે. હે કાઠિયાવાડી કામઢા ને રત્ન કલાકાર છે, ના ઘેર ના માનવી મોટા શ્રીમંત સાહુકાર છે. પુણે ખાચે હુન્નર હજાર, ગામડા હવે ફોરેન છે, પુણે ખાચે હુન્નર હજાર, ગામડા હવે ફોરેન છે, જય જય માં ગરવી ગુજરાત, ઘેર આનંદની લહેર છે, સંતોને ભક્તોના વાસ, કુદરતની મોટેરી મહેર છે. ઘેર ઘેર ઠેર ઠેર
ગરવો ને નરવો એક ગુજરાતી છે. કાલા વાલા કરે નહીં ન માલાએ ફરે નહીં, સિંહ જેવી લોઢાની આ મરદોની છાતી છે. પથ્થરમાંથી કાઢે પાણી પીગળાવે એવી વાણી, મળદાને બેઠા કરે એવી આ જાતિ છે. કાયાની ને માયાની આ કરામત મોટી જોઈ, ભલે ભલે જાતિ એને હૈયે હર ખાતી. એવો ગર્વો ને નરવો એક ગુજરાતી, એવો ગર્વો ને નરવો એક ગુજરાતી છે. આ કપડા વાસણ ક્યારના પડ્યા છે ને તું ક્યાં ભટકે છે? હું બાની જોડે મંદિરે ગઈ હતી. બા મંદિરે જાય ત્યાં સુધી બરાબર છે, તારે ઘરનું આ કામ કરવાનું હોય. સવિતા વાડીએ ઢોર ચરાવવા જાય એ તને ખબર નથી પડતી? એના કરતા એક કામ કર, માતાજીની મૂર્તિ કાં તો છબી લાવીને એની સામે બેસી રહે. મર્યાદાનો ઉમરો ઓળંગતી નહીં રતન. આજે જોયું છે એ જાણવું પણ જરૂરી છે. વાહ રતન, મારી ભાભી જેવું ખાવાનું દુનિયામાં કોઈ ના બનાવી શકે. હા, જો ને આ ઘી ગોળ, અથાણું, ઊંધિયું, મજા આવી ગઈ. વાહ. કાના, સ્ત્રીના ઘણા રૂપ હોય છે. રતન, ભાભી મારા માટે માં સમાન છે અને બચપણથી જ મોટાભાઈ જેટલા લાડ મને ભાભીએ પણ લડાવ્યા છે. તમારી વાત સાચી છે, પણ આજ ને કાલમાં ઘણો ફરક હોય છે અને એનાથી એ મોટો ફરક આવતી કાળમાં હોય છે. પણ ભાભી આવું વર્તન મારી સાથે શા માટે કરે? હું એ જ વિચારતી હતી કે ભાભી આવું શું કામ કરે, શું કામ એ તમને સૌનું એઠું આપે છે. હું તમને આ વાત નહોતી કરવાની, પણ તમે મને પૂછ્યું એટલે મારે કેવું પડ્યું. રતન, હું તને પણ ઓળખું છું, પણ જ્યાં સુધી હું મારી સગ્ગી આંખે નહીં જોઉં ત્યાં સુધી હું આ વાત નહીં માની શકું. લો, ભાભી, તમને શરમ નથી આવતી મને આવું એઠું ખાવાનું આપતા? કાગડા કૂતરાને એઠું જ વધારે ભાવે. એક સળેના 2 કટકા કરવા નથી ને 32 ભાતના ભોજન કરવા છે એમ? નાના ભાઈ, ભાભીની વાત સાચી છે. અમારા બેઉના ઘરવાળા રાત દી કાળી મજૂરી કરે અને તમે બેઉ તાગડધી ના કરો. ભાભી, અપમાન કરવાની પણ કઈ રીત હોય છે. જો તમને આ ન ગમતું હોત, તમે આ વાત સારી રીતે પણ કહી શકત. તમે બે મોટી બહુ આવું વર્તન કરો તો ઘર ઘર ક્યાંથી રહે? અને અને આ લાલો મારો દીકરો છે અને આ વહુને આપણે વાજતે ગાજતે લાવ્યા છીએ. માં, તમે ઉપાધિ ના કરો. મેં મારો માર્ગ વિચારી લીધો છે. હવે હું આ ઘર છોડી જતો રહીશ. ભાઈલા, જેના હરામી હાડકા હોય ને એને આવું બધું બોલવા કરતા ઘરમાં પડ્યા ઘરમાં થાય એટલું કામ કરાય ને મજા કરાય. વાહ ભાઈ વાડી ને ભાત આવે દાડી.
તો કાનો પણ આજે પ્રતિજ્ઞા કરે છે કે હવે જ્યાં સુધી હું કંઈ બનીને ના આવું ને ત્યાં સુધી હું આ ઘર તો શું આ ગામનું પાણી પણ નહીં. વિક્રમ, મને જે રોકશે એને માં ખોડિયાર ના સમજે. રતન, હું જાઉં છું. અરે સાંભળો સાંભળો તો, મોટા ભાઈ ઘરમાં નથી. તમે એમને કીધા વગર આમ જતા રહેશો તો એમને બહુ જ ખરાબ લાગશે. વાહ, માથું કાપીને પાઘડી બાંધવાની રીત કોઈ તારા પાસે જ શીખે. તમે બધા જીભા જોડી બંધ કરી કામે વળગો, એ 2 દાડામાં પાછો આવશે. કાના, કેમ કઈ બોલતો નથી? કાના, કઈક તો બોલ યાર, કેમ ઉદાસ છે? શું કામ તું મારી સાથે આવે છે? જો કાના, હું તારો મિત્ર છું અને ભાઈથી પણ વિશેષ. અને આમ તારા દુઃખના સમયે હું તને સાથ નહીં આપું ને તો મારી મિત્રતા લાજે દોસ્ત. તને ખબર છે મારી પ્રતિજ્ઞા પૂરી કરવાની છે. હું ક્યાં જઈશ, શું કરીશ, કંઈ જ ખબર નથી મને. જો આવું કહીને તું મને પારકો ગણે છે, પણ હું મરતા વેત તારો સાથ નહીં છોડું. કારણ કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરખો હોય, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય. હા, શું વાત છે? એ ભાઈ, ધક્કો શું કામ મારો છો? હે, ધીરે રહીને શીખાવ ને. મારો તમ તમારે ધક્કો મારો, પણ ધીરે ધીરે મારો. ધક્કો કાકા, આ ગાડી જરા ઊભી રાખજો ને. હા ભાઈ, હા. એ ભાઈ, મારે ગાડી શું ઊભી રખાવે છે? ચેન નથી? ચેન તો છે પેન્ટ ને, પણ ખુલતી નથી. પણ માં, આ બધી છોકર વિદ્યા કહેવાય. તમે કાનાને કાંઈ ન કીધું? અરે આમ એકલો જવા દેવાય? રતન વહુની વાત પણ ના સાંભળી. માતાજીના સમ દઈને કોઈને કઈ બોલવા જ ન દીધા. અરે ક્યાં ગયો હશે મારો લાલો? ક્યાં રહેશે? શું ખાશે? લો, ચા પી લ્યો. અરે બાર ગામથી હાલે આવો છો? લાલબાઈ કઈ ધાવણું છોરું નથી. ઉપાધિ તો થાય જ ને. જા નારણ, લાલાને પાછો આવી જશે. ઈ કાશ્મીરના લડાઈમાં નથી ગયા કે શહીદ થઈ જશે કે ક્યાંય ધીંગાણે નથી ગયા. હા, મારી આબરૂના દીપ મારા કાનાને હેમ કેમ રાખજો. અરે ઝીગા, આ તને શું થયું? આ માથા પર પટ્ટી હાની અને કેમ રડે છે? અમારી ટેક્સીની બ્રેક ફેલ થઈ ગઈ. હું ને સુરતનો એક પેસેન્જર, 2 જણ બચી ગયા. ટેક્સી અને માણસો પાણીમાં તણાઈ ગયા. પાણીમાં તણાઈ ગયા. આપણો ભાઈ કાનો. કાનો? કાનાને શું થયું? કાનો હવે આપણી વચ્ચે નથી રહ્યો.
કાના મારા ભાઈ. શું થયું શું થયું શું થયું નારન કાનો મારો કાનાને શું થયું કાનો. કાના 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 કાળમુખી ચાંદલો ચોડીને બેઠી છો, શરમ નથી આવતી? કેવી બાંગડી ગુડી આવી છે, ભાંગતી પણ નથી. ભાભી આ બંગડી નહીં તૂટે. નહીં કેમ તૂટે? લાવ. કેવી છે બંગડીઓ, પથ્થરથી પણ નથી ભાંગતી. કાના ક્યાં છો તમે? જો ને આ લોકો કોઈ માર માનતું એ નથી. ક્યાં છે? બિચારી ગાંડી થઈ ગઈ લાગે છે. ના બેન, હું ગાંડી નથી થઈ. મારો કાનો જીવે છે, જીવે છે મારો કાનો. ચાલ ઉઠ, તારા ઢોંગ બંધ કર. ચાલ ભાભી, ઉઠ ભાભી. ઉઠ અહીંયાથી. ખમ્મા કરીને બેની કોડલ પધારા, ખમ્મા કરીને બેની કોડલ પધારા, આવ્યા છે ચાચરના ચોકમાં મારે માં કોડ, આવ્યા છે ગબરના મોખમાં મારે માં કોડ, ખમ્મા કરીને બેની ખોડલ પધારા, આવ્યા છે ચાચરના ચોકમાં મારે માં કોડ. સોનાનો ગરબો સતની ઢોળી, સોનાનો ગરબો સતની ઢોળી. એ તનસુખ, જરા જલ્દી અહીંયા આવ તો. યસ સિસ્ટર, ઇમરજન્સી. યસ ડોક્ટર. ઓ ગોડ. ઓ બ્લડ તો ઘણું નીકળે છે. પ્રેશર ઇઝ નોર્મલ. ટોર્ચ પ્લીઝ. મોં ખોલો, મોં ખોલો. હે માતાજી, છોકરાની રક્ષા કરજે. સિસ્ટર, ઓક્સિજન શરૂ કરો. ઓકે ડોક્ટર. ઓકે ઓકે. ઇન્જેક્શન.
સિસ્ટર ટોર્ચ પ્લીઝ. એમના માથામાં ગંભીર ઈજા થયેલી છે. એમાંથી એની જાન તો બચી ગઈ છે, પણ તપાસ કરતાં એવું માલુમ પડે છે કે એને નસમાં અને મગજમાં ગંભીર ઈજા થઈ હોવાથી એની યાદશક્તિ ગુમાવી છે. કદાચ એવું પણ બને કે ભવિષ્યમાં એ ક્યારેક કોઈને ઓળખી ના પણ શકે. એની ચિંતા તમે નહીં કરશો સાહેબ. એ છોકરાને હું મારે ઘરે લઈ જઈશ. અને આમે એ કોઈ સારા ઘરનો છોકરો લાગે છે. પણ તમે સારવારમાં કોઈ જાતની કચાશ નહીં રાખતા. હા, એના બધા પૈસા હું ચૂકવી દઈશ. આઈ વિલ પે ફોર ઇટ. આ મારું કાર્ડ છે. કાલે બિલ મારી ઓફિસમાં મોકલી દેજો. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. થેન્ક યુ સર, થેન્ક યુ. અમારા નસીબ સબજી કાકા, તમને એટલે તેડાવ્યા કે તમારી દીકરીનો ભાવ હજી. બાપુ, હું એક ભાવમાં બે ભાવ નથી કરવા માંગતી. રતન બહુ, આ સમયમાં આખો જન્મારો ઘરના માણસ વિના નહીં જાય. આખરે એમ પણ મોટા ભાઈ, મને વિશ્વાસ છે કે મારો કાનો મને એકલી મૂકીને ક્યાંય નહીં જાય. એ પાછો આવશે. વેવાઈ, પાર્વતી વહુએ રતનને માંડ સાડી પહેરાવી, પણ હજી એનો વહેમ. ના બાના, આ મારો વહેમ નથી, મારો વિશ્વાસ છે, મારી શ્રદ્ધા છે કે મારો કાનો પાછો આવશે. હા, તું તો સતી સાવિત્રી છે ને, એટલે તારા પતિને સજીવન કરીને લાવીશ. ભાભી, ભલે હું સતી સાવિત્રી નથી, પણ મારા પતિ સત્યવાન છે. અને આ મારા અંતરનો અવાજ કહે છે કે એ જરૂર પાછા આવશે. બાપુ, જે ઘરમાં મારી જાણ આવી છે એ ઘરમાંથી જ મારી અર્થી ઉઠશે. આ તમારી દીકરી નહીં, પણ આ ઘરની પુત્રવધુ કહે છે. હવે બીજી વાર મારી ખબર કાઢવા નહીં આવતા બાપુ, નહીં આવતા. નારાયણભાઈ, હવે રતન પોતાની હટ નહીં છોડે. હું ઓળખું છું આને. બેટા, ભલે નારાયણભાઈ, પણ આજ આ દીકરીનો બાપ તમને ખાતરી આપે છે કે મારી આ દીકરી તમારા ખોરડાની ખાનદાનીને ક્યારે કોઈ પણ વાતે કોઈ દી ઊની આંચ નહીં આવવા દે. તમે જરાય ચિંતા ન કરતા. આ રતન અમારા ઘરની આબરૂ જ નહીં, પણ અમારી આંખનું રતન છે. ન્યાસથી રતન આ ઘરની વહુ નહીં, પણ દીકરી છે, દીકરી. નારાયણભાઈ, આજ અહીં આવવાનો મારો આંટો માત્ર આંટો જ લેખે નથી લાગ્યો, પણ આ જીવતરનો ફેરો લેખે લાગી ગયો છે. તમારું આ ઋણ 7 જન્મરાય પણ ચૂકવી નહીં શકું નારાયણભાઈ. વેવાઈ, રતન વહુ ભલે ગમે તે કે, પણ તમારા માટે આ ઘરનો દરવાજો હંમેશા ખુલ્લો રહેશે. આ કુદરત, આ તારી લીલાએ અપાર છે. ક્યારેક રડાવે છે તો ક્યારેક હસાવે છે. આફતમાં આપણે બધાએ ભેગા મળી અને દુઃખનો સામનો કરવાનો છે. હાવ હાચી વાતો નારાયણભાઈ. બેટા, હું રજા લઉં. હા બાપુ, ખોડિયારમાંના ભજન ગાઈશ. ખોડિયારમાં બહુ જ દયાળુ છે. અને મને ખાતરી છે કે સૌ સારા માના થઈ જશે. ચાલો જય ખોડિયાર. આવો બેટા, આવો બેસ.
બેટા કવિતા પાણી લાવજે જરા. બેટા સારું લાગે છે ને હવે? હા હા સારું છે. પપ્પા આ કોણ છે અને આ શું વાગ્યું છે? કવિતા બેટા, હું મંદિરેથી દર્શન કરીને આવતો હતો ને ત્યારે મને નદી કિનારે બેભાન હાલતમાં મળ્યો અને ડોક્ટરના કહેવા પ્રમાણે એની યાદશક્તિ જતી રહી છે. તો હવે એ હવે આપણા કારખાનામાં જ રહેશે. અને મેં એને બેટા નદી કિનારે જ્યારે બેભાન હાલતમાં જોયો ને ત્યારે જેમ અગમ નિગમના એંધાણ હોય તેમ અંતરમાંથી એક અવાજ આવ્યો કે આ જીવ હવે તારે જ શરણે છે. એટલે હું એને પહેલા દવાખાને લઈ ગયો અને પછી અહીં લઈ આવ્યો. કેમ છે ભાઈ? હા સારું છે. તમારું નામ? મારું નામ તો આજથી તમારું નામ રાજુભાઈ. રાજુ. રાજુ. રાજુને અંદર મોકલ. રાજુ, હા તું આજથી ઘાટના હીરા શીખવા બેસી જા. હા. મેનેજર, અને આપણા કારખાનાના તમામ કારીગરોની ઓળખાણ કરાવી દે. સર, તમે એની ચિંતા ના કરો. મમ્મી, રતન કાકી ત્યાં બેઠા છે. કેમ એમને નથી જમવું? એને શરદી થઈ ગઈ છે અને તાવ આવે છે અને તું એને પાસે રમવા જતો નહીં. હા, નહીં તો તને પણ રોગ થઈ જશે. કાકા વગર કાકીને કેટલાય બધા રોગ થાય ને. મમ્મી, એવું હોય તે ખાઈ લીધું હોય તો ચૂપચાપ ઊભો થઈ જા અને જા તારું લેસન કરજો. ઉઠ જા. હાલો ભક્તાણી, સતી દેવી વાટે પધારો. ભાવતા ભોજન કરી નાખો, પછી વાસણ પોતા કરી નાખજો. હા, પતિવ્રતા સ્ત્રી છે ને એના પતિદેવનો પડછાયો, એટલે એને પણ એના પતિને પગલે એને એઠું ખાવાનું નિયમ છે. કેમ, બરાબર બોલીને? ભાભી, આ શું છે? કપડાં ધોયા છે? આવા કપડાં ધોવાય? ભાભી, સારી રીતના કપડાં બધા ધોવેલા જોઈએ મને.
હા? બરાબર છે. હા હા. શું આવા વાસણ સાફ થાય? ભાભી મેં તો સારી રીતે ધોયા તો છે. હું ખોટું બોલું છું? મેં એવું તો નથી કીધું. લે ધોઈ નાખ. લ્યો કાકા. થઈ ગયો રાજુભાઈ તૈયાર? હા. વાહ રાજુભાઈ વાહ, તમે તો કઈ ચમત્કાર કર્યો છે કે શું? જાદુગર છો કે શું? કોણ જાદુગર છે મેનેજર? નહીં, આ રાજુભાઈ જાદુગર છે કે શું? અઠવાડિયામાં તૈયાર કમ્પ્લીટ થઈ ગયા એટલે શું? અરે એ તો જેમના માથેમાં ભગવતીની કૃપા હોય ને એમના નસીબે આવા જ કસબ હોય. બહુ સરસ કારીગર થઈ ગયો છે હા રાજુ તું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડિયર, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સર. ખાઈ લે, ખાઈ લે. અહીંયા તારા બાપનું શું છોલાવા બેઠો છે? જા રૂમમાં જઈને લેસન કર. ભાભી મારા લીધે તમે એને શું કામ વળો છો? તું મને કે છે? હા, અભાગણી, પાપીણી. ભાભી ઉઠ ભાભી. ખબરદાર જો મારા છોકરા પર તારો પાપી પડછાયો પડ્યો છે તો. તું મીરાબાઈ છે ને એ બરાબર છે, પણ અમારા છોકરાને ભક્ત પ્રહલાદ કે કુંવર ચલેયો નથી બનાવવાનું. અરે રતન, તું ક્યાં સુધી આ રોગ સામે લડતી રહીશ? દવા પી લે. બા, રતનને મહિનાથી ઝીણો ઝીણો તાવ આવે છે, દવા જ નથી લેતી ને, પછી આ રોગ સામે છુટકારો કેવી રીતે મળે? તમારું ચાલે તો તમે મને ઝેર પીવડાવી લો, પણ હવે તમે તૈયાર રહો, કેમ કે હું હાર નથી માનવાની. ક્યાંય ગયો ટેણિયો? દાદીમાં દાદીમાં, રતન કાકી હમ, એવું જ કરે છે, એનો સ્વભાવ જ એવો છે. વહુ, ઘરમાં તમારો ધ્યાન ન રહેતું હોય તો પિયર આટો મારી આવો. જાવ હોય તો ભલે ન જાય, વાડીઓથી વેલી આવીને રતનના ભાગનું કામ હું કરી લઈશ. ઘર ગધેડે ચડાયું છે તો પણ હજી નિરાત નથી થયું.
રામ રામ રામ. સવાર સવારમાં કોનું મોડું જોયું? આજ તો આખો દિવસ બેકાર જશે. ધણી મરી ગયો તોય બંગડી નથી તોડી.
આ તિજોરીની ચાવી હું ઓફિસમાં જ ભૂલી ગયો તો. દરવાજો એમને એમ બંધ હતો, તમે ભૂલી ગયા હતા. એ તો આપણો રાજુ મળી રહ્યો અને એની નજર પડી. હા, પણ તિજોરીમાં તો બધું. હા શેઠ, બધું સહી સલામત છે. રાજુએ તમારા અન્ન અને ઉપકારનું રૂમ ચોપી દીધું છે. સવાર સુધી એ માણસ ઓફિસના બારણા પાસે બેસી રહ્યો. હા, તો અત્યારે રાજુ ક્યાં છે? એને જરા ઓફિસમાં મોકલો. અરે આવ રાજુ, આવ આવ બેટા, બેસ. વાહ રાજુ વાહ, લાગે છે કે ગયા જન્મના તારે ને મારે કંઈક ઋણ છે. અને આમ જો, તારે હવે આ ઓફિસ કે કારખાનામાં રહેવાનું નથી. હા, મારો બીજો બંગલો આજથી હું તને સોંપું છું. બંગલામાં હું કંઈ સમજ્યો નહીં. એ બધું સમજવાની તારે જરૂર નથી. અને હવે જો, આજથી તું અમારી ઓફિસ અને ધંધામાં મારો બરાબરનો ભાગીદાર છે. પણ કશું જ નહીં. આજથી તું મારો 50% ભાગીદાર છે, સમજો? શેઠ, માણસની પ્રમાણિકતા અગર વેચાવા લાગશે ને તો આ દુનિયામાં માણસાઈની કોઈ કિંમત નહીં રહે. અરે પ્રમાણિકતા અને માણસાઈની જો તું વાત કરતો હોય ને તો મારી આખી મિલકત તને આપી દઉં ને તો પણ ઓછું પડે. અરે ઈમાનદારીને એ બધા શબ્દો તો આજકાલ કાગળમાં રહે છે. કોણ માણસ એને પોતાના જીવનમાં ઉતારે છે? બરાબર છે. અને તારી જગ્યાએ બીજો કોઈ હોત ને તો એણે એના સાથ ભવનું સાજું કરી લીધું હોત. પણ તું આખી રાત મારી મિલકતનું ધ્યાન રાખીને બેઠો રહ્યો, સંત અને ફકીરની જેમ બેઠો રહ્યો. અરે ધન્ય છે તારી જનતાને રાજુ, ધન્ય છે. મારી જનતા કોણ હશે, ક્યાં હશે? અહીં ગામમાં સારું નહીં થાય, તેથી મોન્ટુને શહેરના દવાખાનામાં લઈ જવો પડશે. મોટા ભાઈ, આજે જવું ને કાલે જાવું, દરદમાં આળસ કે ઢીલ ન કરાય. પાર્વતી, આપણે હમણાં જ શહેર જવું પડશે. મારા છોકરાએ કાંઈ પણ થયું ને તો તને જીવતી સળગાઈ દઈશ, નહીં તો કૂવામાં ફેંકી દઈશ. અરે જલ્દી ચાલો, બસનો ટાઈમ થઈ ગયો છે. આવ જીવી, આવ. આ બાજુવાળા મંગુબા કહેતા હતા કે તમારી વહુ સવાર સવારમાં વાસિંદાનો સુંડલો લઈને નીકળે છે ને અમારો આખો દિવસ બગડે છે. અમારો મોન્ટુ સાજો રહેતો જ નથી અને મને વાહો દુખે છે. જીવી બેન, આ ઘર પર કેવી માઠી દશા આવીને બેઠી છે. તને એક વાત કહું જીવી, તું જ કહેતી હતી ને કે રતન વહુ સામા મળે તો દિવસ સુધરી જાય, રોતા છોકરાઓ છાના રહી જાય. ને તું જ કહેતી હતી ને કે રતન વહુ તો જોગમાયાનો અવતાર છે. અમારી શું, તમે એમની આરતી ઉતારો. આ તો ગામને નાતે અમે તમને કહેતા હતા. હાલો. બા, આ 9 દિવસ મને ઘરમાં જ રહેવા દેજો. નવરાત્રિનો ચૈત્ર મહિનો બેઠો છે. દર વર્ષે હું આ વ્રત પાડું છું. બાકી પછી જેવી ખોડિયાર માની ઈચ્છા. એ સિવાય કઈ બીજી વાત હોય તો બોલો. ઓકે 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 ઓકે, ચાલો. હા, ચાલો. વિશાલભાઈ, જય માતાજી. કેમ છો? મજામાં ને? એકદમ મજામાં. 120 300 નો એક માવો બનાવો. હા હા, બનાવો બનાવો. ટનાટન હો. હા, એકદમ ટનાટન. એક વાત કહું, હા, આ હું મારા વતનમાં રહેતો હતો ને ત્યારે જરાય મને એક પણ વસ્તુનું વ્યસન નહોતું. પણ આ જ્યારથી અહીં સુરતમાં આવ્યો ને ત્યારથી મને માવાની માયા લાગી છે હો. એમ? હા, આમાં કેવું છે, મસાલો ખાઓ
એ તબિયત માટે હાનિકારક તો છે જ પણ જરા હારું વ્યસન બંધાણી થઈ જાય એટલે કરે પણ શું બનાવો એક ફર્સ્ટ ક્લાસ માવો ટનાટન. હા હા અને હવાર પડે ને પહેલું નટરાજ પાન હાઉસ પર આવવું જ પડે વિશાલભાઈના હાથનો માવો ખાવા. હા હું પહોંચું છું ઓફિસે. યસ યસ. ઓકે. અરે કાના, યા અરે કાના તું ના એ તું જીવે છે? તારી રતન? એ કોણ રતન અને કોણ કાનો? હું કોઈ કાનો વાનો નથી. અરે કાના, મને નથી ઓળખતો યાર? અરે હું તારો મિત્ર યાર, શીગો. ઓકે શીગો. કોણ શીગો યાર? એ ભાઈ આવું ના બોલ ને. એ ભાઈ એ હા અને કોઈ અનનોન હા વ્યક્તિ છે. તું મને ચૌદસ્યો કહીને બોલાવતો હતો કાના. ના અરે હું તારો મિત્ર ચૌદસ્યો. એ ભાઈ તું જે પણ હોય, હું કાનો પણ નથી અને લાલો પણ નથી અને હું તને નથી ઓળખતો. વાહ ભાઈ વાહ. I'll do it. Yes. પહેલા આપણું કાનો, કામ થઈ જશે. પછી લાલો, યસ અને હવે મોટો શેઠ થઈ ગયો એટલે મને પણ નથી ઓળખતો. વાહ ભાઈ વાહ. લાગે છે કે ડ્રાઈવર સુરતમાં તે કોઈનું કરી નાખ્યું છે. બાકી રાતોરાત આ રીતે મોટા શેઠ ન બનાય. અરે શેઠ થયો એનો વાંધો નથી, પણ તું તારા ભેરુને ભૂલી ગયો. એ બકવાસ બંધ કર. મોહન ગાડી કાઢ. જલ્દી ચાલ. જા. અરે જા કાના જા. તું મને નથી ઓળખતો તો હું પણ તને નથી ઓળખતો. તું તારા ભાઈબંધને ભૂલી ગયો છે કાના. તું તારા ભાઈબંધને ભૂલી ગયો છે. તો હવે હું પણ તને નથી ઓળખતો. હું તને નથી ઓળખતો કાના. જો હું તને નથી ઓળખતો કાના, નથી ઓળખતો હું તને. હું તને નથી ઓળખતો કાના. હું તને નથી ઓળખતો. ચાલ નીકળ. કયા જન્મમાં વેર વાળવા ઘરમાં આવી છે? નીકળ અને ઘરમાંથી ને ગામમાંથી બહાર કાઢો. એ બાઈ નથી પણ ડાકણ છે, ડાકણ. સ્ત્રીની ભાષા નહીં સમજે તો આ સંસાર વિખરાઈને વેરાન થઈ જશે. અરે ચાલ ચાલ, નીકળ અહીંયાથી. ચાલ ભાભી. હા હા બરાબર છે, કાઢો એને બહાર. આ ઘરમાં શાંતિ થઈ જશે. આ બધું શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? શું હવે જાશે એને બાપનું ભાત લઈને? એનો બાપ ગયો પછી પાછું આવીને જોયું જ ક્યાં છે? શું કામ જુએ? શું કામ? એના બાપને ખબર હોય કે એની ગગી કેવી છે તે. રતન દીકરા, તારું દુઃખ મારાથી નથી સેવાતું કે નથી કહેવાતું. તું પિયર જા. હું તારા બાપને મારા બાપુજીને કઈ નહીં જણાવતા. કઈ નહીં જણાવતા મારા બાપુજીને. જો એમને આ વાતની જાણ થશે ને તો એ પોતાના પ્રાણ છોડી દેશે. પોતાના પ્રાણ છોડી દેશે. એમનો આ દુનિયામાં મારા સિવાય કોઈ જ નથી. કોઈ જ નથી એમનો આ દુનિયામાં. હું તમને વચન આપું છું, હું તમારા ઘરને કલંક નહીં લાગવા દઉં. હું મારો માર્ગ શોધી લઈશ. હું મારો માર્ગ શોધી લઈશ. રતન દીકરા, મારે જાતી જિંદગીએ આ જોવાનો વખત આવ્યો.
ભાઈ હા? હા? શું થયું તમને? આટલા બધા ટેન્શનમાં દેખાવ છો? ના ના કંઈ નહીં. ના કાંઈક તો છે જ. બેન વાત એમ છે કે ભાવનગર જવું છે એક અર્જન્ટ કામ માટે, પણ મારું મન કંઈ માનતું નથી અને અંદરથી એવું લાગે છે કે કંઈ અજુગતું બનવાનું છે. ખબર નથી પડતી. તો આલો પ્રસાદ, માતાજીના આશીર્વાદ લઈને જજો. હા, બધું જ સારું થઈ જશે. સાચે. હે માતાજી, હવે તમે સૌ સારાવાના કરજો માં, રક્ષા કરજો માં.